મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ તેમજ ઉપમુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે અને અજીત પવારે શપથ ગ્રહણ કર્યા। મહત્વપૂર્ણ રાજકીય વિકાસમાં દેવેન્દ્ર ફડણવીસે 5 ડિસેમ્બર 2024ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યું। મુંબઈમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા, જે રાજ્ય માટે નવા રાજકીય અધ્યાયની શરૂઆતને ચિહ્નિત કરે છે। એકનાથ શિંદે અને અજીત પવારે પણ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યું, જે ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી દ્વારા રચાયેલ ગઠબંધન સરકારને મજબૂત બનાવે છે। શાસનનો નવો યુગ સમારોહ ભવ્ય હતો, જેમાં અનેક મહાનુભાવો અને રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા। વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં નવી સરકારને અભિનંદન આપ્યા અને મહારાષ્ટ્રને વધુ વિકાસ અને સમૃદ્ધિ તરફ દોરી જવાની તેમની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો। તેમણે અસરકારક શાસન સુનિશ્ચિત કરવા માટે ગઠબંધન સાથીઓ વચ્ચે એકતા અને સહકારના મહત્વ પર ભાર મૂક્યો। આગામી મુખ્ય પડકારો: મુખ્યમંત્રી તરીકે ફરીથી પદભાર સંભાળતા દેવેન્દ્ર ફડણવીસ અને પડકારોનો સામનો કરી રહ્યા છે। રાજ્ય કૃષિ સંકટ, ઔદ્યોગિક વૃદ્ધિ અને શહેરી વિકાસ જેવા મુદ્દાઓનો સામનો કરી રહ્યું છે। નવી સરકાર આ પડકારોને ઉકેલવા માટે, અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે અને નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સુધારણા અને પહેલોની શ્રેણી દ્વારા કામ કરવાની વચનબદ્ધ છે। વિકાસ પર ધ્યાન: તેમના પ્રારંભિક ભાષણમાં ફડણવીસે મહારાષ્ટ્ર માટે તેમની દ્રષ્ટિ રેખાંકિત કરી, જેમાં પાયાભૂત સુવિધાઓના વિકાસ, રોજગાર સર્જન અને સામાજિક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમણે ટકાઉ વિકાસની જરૂરિયાતને હાઇલાઇટ કરી અને ખાતરી આપી કે સરકાર મહારાષ્ટ્રને આર્થિક વૃદ્ધિ અને નવીનતાના દૃષ્ટિકોણથી અગ્રણી રાજ્ય બનાવવા માટે કામ કરશે। ગઠબંધન ગતિશીલતા: એકનાથ શિંદે અને અજીત પવારને ઉપમુખ્યમંત્રી તરીકે સામેલ કરવું ગઠબંધનમાં સ્થિરતા જાળવવા માટે વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે। શિવસેનાના પ્રખ્યાત નેતા શિંદે અને એનસીપીના મુખ્ય પાત્ર પવાર તેમની વિશાળ રાજકીય અનુભવો સાથે ટેબલ પર લાવે છે। ગઠબંધન સાથીઓ વચ્ચે સરળ સંકલન સુનિશ્ચિત કરવા અને રાજ્યની વસ્તીના વિવિધ જરૂરિયાતોને ઉકેલવા માટે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાની અપેક્ષા છે। આગળ જોઈ રહ્યા છીએ, જેમ જેમ મહારાષ્ટ્ર આ નવા રાજકીય પ્રવાસ પર આગળ વધી રહ્યું છે, તેમ ચૂંટણી અભિયાન દરમિયાન કરેલા વચનોને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। નવી સરકાર પાસે પ્રગતિ અને વિકાસને આગળ વધારવાનો મંડળ છે અને આવતા મહિને તેમના પ્રયાસોની સફળતા નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે। एकनाथ गंगूबाई संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन। मी अजित आशाताई अनंतराव पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करतो की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन। पुष्पगुच्छ देते। आता ह्या शपथविधी कार्यक्रम पूर्ण झाला आहे। सरिता गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी न्याय वागणूक देईन।